એક ભટુડી હતી ને, ભટુડી એટલે હું ખબર છે? નહીં નહીં? નહીં. બકરી. હા. બકરી એટલે ભટુડી. ભટુડી હતી ને એક, એને 3-4 ભટુડિયા. 3-4 ભટુડિયા એને એ લઈને સરવા જાય. ભટુડિયાને લઈને સરવા જાય તો કેળો હોય ને, કેળો રસ્તો ગાડાનો, વાડીનો ગાડાનો રસ્તો હોય ને, ત્યાં આડા 4 ભટુડિયા અને પોતે બેસી જાય. રસ્તો બંધ કરી દે અને બેસી જાય. પણ એ કેવી અકલ ની એમ કે કેવું આવડે એમ બેસી જાય. પછી કોઈ ગળનું ગાડું નીહરે એટલે સિસોડા ફરતા હોય તો હોય ને, એટલે ગળનું ગાડું નીકળ્યું એટલે કે હે ભટુડી ઉઠ. અરે કે ભટુડી તારી માં ને ભટુડી તારી બેન, મને તો ભટુડી બેન કહેવાની કે નહીં ઉઠું, નહીં ઉઠું કે કેમ નહીં ઉઠ? કે તો ગાડું ઠલવી નાખ ગળનું તો ઉઠું કે. હા નકર નહીં ઉઠું, નકર રસ્તો રોકીને બંધ. ભટુડી તો બહુ ગભરી ન ઉઠી. બોલો કે ઉઠની ભાઈ સાહેબ, ઉઠની ભાઈ સાહેબ કહું, ભાઈ સાહેબ કહેતો હું ગમે એ કહેતો હું નહીં ઉઠું, ગળનું ગાડું ઠલવી નાખ તો ઉઠું. બિચારાને ગળનું ગાડું ઠલવી નાખવું પડ્યું. એટલે ભટુડી ઉઠી પછી રસ્તો કર્યો. પછી ત્યાંથી બધા ભટુડિયાને લઈ અને બીજા રસ્તે બેઠી. બીજો વાડીનો રસ્તો હતો ને ત્યાં બેઠી. આડો આડો બધા ભટુડિયાને બેહાડી દીધા અને પોતે વચમાં બેસી ગઈ. એટલે રસ્તો રોકાઈ ગયો. રસ્તો હાવ રોકીને બેસી ગઈ. બેસી ગઈ ત્યાંથી ગાડા વાળો નીકળ્યો શેવડીનું ગાડું ભરી જાતો તો સિસોડે. એટલે કે એ ભટુડી રસ્તામાં હું બેઠી છો કે ઉઠની કે? એટલે કે ભટુડી તારી માન ભટુડી તારી બેન, મને ભટુડી નહીં કહેવાની, મને ભટુડી બેન કહેવાની. નહીં ઉઠું, નહીં ઉઠું, નહીં ઉઠું, નહીં જ ઉઠું. તો હું કરા નહીં ઉઠ? કે નહીં ઉઠું. કે હું કરા નહીં ઉઠ? એટલે કે મને દે શેવડી ઠલવી ને, શેવડી થોડીક દે કે તો હું ઉઠું, નકર ન ઉઠું કે. અરે ભાઈ તને શેવડી ક્યાંથી દે? સિસોડો ફરવા જાય છે, ગમે એ ફરવા જતું હોય પણ શેવડી દે તો ઉઠું, નકર નહીં ઉઠું કે. બધું મારા ભટુડિયા નહીં ઉઠે અને હું નહીં ઉઠું. શેવડી પર થોડીક નાખી અને રસ્તો કરી દીધો. શેવડી નાખી, ગળ નાખ્યો. પછી ટોપરાનું ગાડું નહીં આગી બીજા રસ્તે બેઠી. બીજા રસ્તે બેઠી ત્યાં ટોપરાનું ગાડું નહીં. મારું લેવા ગયા હોય તો નીહરે ને, એટલે એ નીહર્યું. એટલે રસ્તો રોકીને બેસી ગઈ. એટલે કે ભાઈ ભટુડી ઉઠ. એટલે કે ભટુડી મને નહીં કહેવાની, ભટુડી તારી માં તારી બાપ, મને તો ભટુડી બેન કહેવાની તો ઉઠું. કે ભટુડી બેન ઉઠ ઉઠ. એટલે કે મને ટોપરા દે તો ઉઠું. થોડાક ટોપરા નાખ્યા ને, ટોપરા નાખ્યા એટલે ઉઠ્યું. અડધા ટોપરા ઠેલવા તો ઉઠી. ઉઠીને વહી ગયા આખી જઈ. અને અસલ હરખી જમી હતી ને એને કેવી ખબર પડી? જમી હરખી હતી ને ત્યાં જઈને ગળની ભીત કરી અને શેવડીના વાહડા કર્યા, ટોપરા નળિયા કર્યા અને પતરાના કમાડ કર્યા. એ મકાન કર્યું ભટુડીને રહેવાનું. એના ભટુડિયારી ક્યારે રે પછી ખાઈ જાય ને હવે, એટલે ભટુડિયા રાખવા હાટું થઈને એ મકાન કર્યું. મકાન કર્યું તો એમાં ભટુડિયાને બધા એને પૂરી દે અને પોતે સરવા જાય. કાયમ એવું કરે. એક દી કે હું ભટુડિયાને કે એક ભટુડિયું બાડું હતું. એકની આંખ ગોકાણી છે ને તે બાડું થઈ ગયું એક. એટલે કે ભટુડિયા તમે રહ્યો
ફીરે અને કમાડ તો ઉગાડતા નહીં. હું એમ કહું કે ભટુડિયા રે ભટુડિયા તારી માં આવી રે ભટુડિયા તને ધવરાવશે રે ભટુડિયા કમાડ ઉગાડે રે ભટુડિયા. તે ઉગાડ્યું, નકર ન ઉગાડતા. નકર વાઘ મામો સિંહ મામો આવી છે ને તો બધા ખાઈ જાય. અને કાંઈ બંધ છે કે કમાડ બંધ કરીને બેસજો એમ કરીને કે હું જાઉં છું સરવા. એ સરવા ગઈ ભટુડિયાને પૂરીને, બધા ભટુડિયાને પૂરીને ગઈ તો સિંહ મામો વાઘ મામો સાંભળતો હતો હવેડે પાણી પીતો પીતો કે ભટુડિયા છે કે અહીંયા ભટુડિયા છે, ખાવાનું ખાસ છે, કૂણું 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 છે ખાવાનું, મજા આવે. જોયું હાવ જે વિચાર કર્યો, પાણી પીતો પીતો પીને પછી આવ્યો ભટુડિયા કમાડ પાસે. ને આવીને કે ભટુડિયા ને એની માં કહેતી કે ભટુડિયા રે ભટુડિયા ઉગાડ. હાવજે કે ભટુડિયા રે ભટુડિયા કમાડ ઉગાડો રે ભટુડિયા તારી માં આવી રે ભટુડિયા તને ધવરાવશે રે ભટુડિયા. એટલે ઓલા ભટુડિયા તો બિચારા કઈ સમજે થોડા સિંહની બોલીમાં. એ તો ઉગાડ્યું કમાડ ઉગાડ્યું તો અંદર ઘરી ગયા. તો બાડું હતું ને એ કમળાડું ઘરી ગયું અને બીજા બધા એને ખાઈ ગયા. વાઘ ખાઈ ગયો, વાઘ આવ્યો ને ખાઈ ગયો. એ કે વાઘ મામા આવે છે ને તો ખાઈ જાય, ઉગાડતા નહીં. તો વાઘ મામા ખાઈ ગયા. એક ભટુડિયું કમળાડું રહી ગયું વિયાઈ ગયો વાઘ વિયાઈ ગયો ને ત્યાં ઘડીક શું ત્યાં ભટુડી આવી. કમાડ કેમ ઉગાડું છે? આ ભટુડિયા ક્યાંય ગયા? આ કોણે ઉઘાડું કર્યું તું? તમને કઈ નહોતી ગઈ કે ઉઘાડતા ને કેમ ઉઘાડ્યું? એટલે બાડું ભટુડિયું નીકળ્યું કે બા મેં ઉઘાડ્યું.